નમસ્કાર મિત્રો, મહાભારતના મહાત્મય ભાગમાં એક સુંદર મજાની વાત લખવામાં આવી છે કે જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. આનો સીધો અર્થ એવો થાય છે કે આપણા જીવન સાથે જોડાયેલી તમામ બાબતો, તમામ સિદ્ધાંતો, તમામ નીતિઓ અને તમામ સમસ્યાઓનું સમાધાન આ ગ્રંથમાં આપેલું છે. એ સમાધાન જો આપણને મળતું નથી તો એટલા મહાભારતના અભ્યાસની ખામી આપણામાં છે, પણ ગ્રંથમાં નથી. આપણને જીવનમાં આગળ વધવા માટે શિક્ષણની જરૂર પડે, અને જો શિક્ષણ મેળવવું હોય ને તો શિક્ષકની જરૂર પડે. તો શિક્ષકે પોતાના જીવનમાં, પોતાના કાર્યમાં કેવો સમર્પણ ભાવ રાખવો જોઈએ ને એની વાત પણ ક્યાંક ને ક્યાંક આ મહાભારતમાં લખાયેલી છે. પાંડવોના ગુરુ, કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવોના સસરા દ્રૌપદીજીના પિતા એટલે કે દ્રુપદ રાજા, આ બંને પરમ મિત્ર હતા. પરંતુ સમય જતા દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા બંને દુશ્મન બની ગયા. મિત્રમાંથી શા માટે દુશ્મન બન્યા એની પાછળની એક આખી અલગ ઘટના છે, જે ભવિષ્યમાં ક્યારેક વાત કરશું. પરંતુ દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય દુશ્મન બન્યા પછી બન્યું એવું, એક વખત રાજા દ્રુપદ ગંગા કિનારે ચાલ્યા જતા હતા અને એકવાર કશ્યપ ગોત્રના બે બ્રાહ્મણો યાઝ અને ઉપયાઝ એમની પાસે રાજા દ્રુપદ જાય છે. બંને બ્રાહ્મણો શાંત છે, તપસ્વી છે, સ્વાધ્યાયશીલ છે. જઈને સૌથી પહેલા ઉપયાઝ બ્રાહ્મણની પાસે દ્રુપદ રાજા જાય છે અને વિનંતી કરે છે કે તમે કોઈ પણ એવું કર્મ મારી પાસે કરાવો જેના કારણે મારી ઘરે એવો દીકરો ઉત્પન્ન થાય કે જે દ્રોણાચાર્યનો વધ કરે. એના બદલામાં હે બ્રાહ્મણ દેવ, હું તમને 10 કરોડ ગાયો આપીશ અને તમારી જે કાંઈ ઈચ્છા હશે ને એ હું પૂરી કરીશ. ઉપયાઝે કીધું કે હે રાજા, આવું કોઈ પણ કાર્ય હું તો નહીં કરી શકું, પરંતુ તમે મારા મોટા ભાઈ એટલે કે યાઝ, તમે એમની પાસે જાઓ, એ ચોક્કસ તમને એવું કોઈ પણ કાર્ય તમારી પાસે કરાવશે, તમારી ઈચ્છા પૂરી કરશે. એટલે રાજા દ્રુપદ એ યાઝ બ્રાહ્મણ પાસે જાય છે, એમની ખૂબ સેવા કરે છે, એમને પ્રસન્ન કરે છે અને પછી એમને હાથ જોડીને વિનંતી કરે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે મારી ઉપર રાજી થયા હોય તો મારા દ્વારા કોઈ એવો યજ્ઞ કરાવો કે જેના કારણે મારી ઘરે એવો પુત્ર ઉત્પન્ન થાય કે જે દ્રોણાચાર્યનો વધ કરી નાખે. બદલામાં હું તમને 10 કરોડ ગાયો આપીશ. એ યાજ બ્રાહ્મણની સંમતિથી એક ભવ્ય યજ્ઞનું આયોજન થાય છે અને એ યજ્ઞ કુંડમાંથી એક દિવ્ય કુમારનું પ્રાગટ્ય થાય છે, જેના શરીરનો રંગ ધગધગતા અગ્નિ જેવો છે, જેના માથા ઉપર, મસ્તક ઉપર મુગટ છે, જેના શરીર ઉપર કવચ છે, જેના હાથમાં ખડક, ધનુષ્ય અને બાણ છે. જન્મતાની સાથે જ રથ ઉપર સવાર થઈ અને આ બાજુથી પેલી બાજુ, પેલી બાજુથી આ બાજુ એ વિચરવા લાગે છે. તમામ પાંચાલવાસીઓ સાધુ 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 કહી એના વધામણા કરે છે અને એ જ સમયે આકાશવાણી થાય છે કે હે દ્રુપદ રાજા, આ કુમારનું પ્રાગટ્ય તમારા સર્વ શોક નિવૃત્ત કરશે. અને એટલું જ નહીં, આ દીકરો, તમારો દીકરો મોટો થઈ અને તમારી જે ઈચ્છા છે કે દ્રોણાચાર્યનો વધ થાય, આ તમારો દીકરો એનો વધ કરશે. અને એ જ યજ્ઞકુંડમાંથી દ્રૌપદીજીનું પણ પ્રાગટ્ય થાય છે. પરંતુ બધા ઋષિ મુનિઓએ આ કુમારનું નામ, એનામાં સાહસ હોવાના કારણે એનું નામ દૃષ્ટદ્યુમ્ન રાખે છે. પરંતુ સવાલ હવે શરૂ થાય છે, જો દ્રોણાચાર્યને મારવા હોય તો દ્રોણાચાર્ય કરતા પણ ચડિયાતી વિદ્યા તમારી પાસે હોવી જોઈએ. અને કદાચ એનાથી ચડિયાતી ન હોય તો પણ વાંધો નહીં, પરંતુ કમસે કમ એના જેટલી તો હોવી જોઈએ ને. તો દૃષ્ટદ્યુમ્નને એ વિદ્યા કોણ શીખવાડે? પરંતુ મહત્વની વાત હવે શરૂ થાય કે યજ્ઞ સમાપ્ત થતાની સાથે જ દ્રોણાચાર્ય યજ્ઞમાં પધારે છે અને દૃષ્ટદ્યુમ્નને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે. પોતાનો શિષ્ય બનાવી એને અસ્ત્ર શસ્ત્રની તમામ વિદ્યા એને શીખવાડે છે. મિત્રો, પરમ બુદ્ધિમાન દ્રોણાચાર્ય જાણતા હતા કે આના જન્મનો ઉદ્દેશ મને મારવા માટે થયો છે, છતાં પણ જે પ્રારબ્ધમાં લખ્યું હશે ને એ તો થઈને જ રહેવાનું છે. મારો ધર્મ છે કે રાજકુમારોને વિદ્યા શીખડાવવી, એમાંથી મારે વિચલિત ન થવું જોઈએ. આમ માની
અને તમામ વિશિષ્ટ વિદ્યા દૃષ્ટદ્યુમ્નને શીખવાડે છે. અને મહાભારત સાક્ષી પૂરે એ જ દૃષ્ટદ્યુમ્ન મોટો થઈ અને દ્રોણાચાર્યનો વધ કરે છે. ત્યારે વાલા દર્શક મિત્રો, આ ધરતી ઉપર ભગવાન પછી જો કોઈ ચમત્કાર સર્જો હોય ને તો એ ચમત્કાર શિક્ષકે, ગુરુએ સર્જો છે. શિક્ષકના જીવનમાં આમ તો બે જ રંગ હોય છે, કાળો રંગ અને સફેદ રંગ. કાળો રંગ બ્લેકબોર્ડનો અને સફેદ રંગ ચોકનો. પણ આ બે રંગથી એને હજારો લાખો વિદ્યાર્થીઓના જીવન રંગ્યા હોય છે. તો જ્યારે પણ કોઈ પણ શિક્ષકને પોતાના શૈક્ષણિક કાર્યમાં પોતાના ધર્મથી, પોતાની ફરજથી ચલાયમાન થવાનું મન થાય ને, ત્યારે દ્રોણાચાર્યનો આ પ્રસંગને ચોક્કસ તમારી સામે રાખજો. એટલું યાદ રાખજો શિક્ષક મિત્રો, આપણે આપણા વિદ્યાર્થીઓને રૂપ ન આપી શકીએ, પરંતુ ગુણ તો ચોક્કસ આપી શકીએ. આટલી વાત સાથે રજા આપશો. ફરીને પાછા એક નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.